નમસ્કાર મિત્રો, સોના ચાંદી લાઈવ ભાવ ચેનલમાં તમારું સ્વાગત છે। મોટા સમાચાર આવી ગયા છે। સોના અને ચાંદીના ભાવ થયા જાહેર। રશિયા યુક્રેન ઇઝરાયલ હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે। એ વચ્ચે ટ્રમ્પનો નવો ટેરિફ બોમ્બ ફૂટ્યો। તો આજે શું થયું સોના ચાંદીના ભાવમાં તેની વાત આગળ કરશું। તે પહેલા રશિયા યુક્રેન યુદ્ધ વિશેની વાત લઈ લઈએ તો યુદ્ધ વિરામ માટે સાઉદી અરેબિયામાં યોજાઈ રહેલી નિર્ણાયક બેઠક ઉપર દુનિયાભરની નજર છે। આ બેઠક ક્યારે પૂરી થાય, એમાં શું નિર્ણય આવે તે જોવાનું રહેશે। અને યુક્રેન દ્વારા રશિયા ઉપર ફરીથી બેલગોરોડ શહેર ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 4 રશિયન હેલિકોપ્ટરનો યુક્રેનની સેનાએ નાશ કરતા ખળભળાટ મચી ગયો છે। અને આ બાજુ ઇઝરાયલના ગાઝા ઉપર ભીષણ હુમલામાં પત્રકાર સહિત 65 લોકો હતાહત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। ઇઝરાયલ કોઈ પણ ભોગે ગાઝા ઉપર જે હુમલાઓ ચાલુ છે તે અટકાવવા તૈયાર નથી અને ઇઝરાયલ હમાસ વચ્ચે ફરીથી યુદ્ધ વિરામ કરાવવા માટે જે મધ્યસ્થી બનવાની ઇજિપ્તે ઓફર કરી હતી તેને હમાસે આવકારી છે, પરંતુ ઇઝરાયલે કહ્યું કે આવી કોઈ ઓફર અમને મંજૂર નથી, હુમલા નહીં અટકવામાં આવે। ટ્રમ્પે નવા ટેરિફનું એલાન કરતા ભારતની મુશ્કેલીમાં વધારો થયો છે। ટ્રમ્પે જે દેશો વેનેઝુએલામાંથી ઓઇલનું આયાત કરે છે તેની ઉપર 25% ટેરિફ લગાડવાનું એલાન કર્યું। ભારત પણ વેનેઝુએલાથી ઓઇલ મંગાવે છે। શેર બજારમાં તેજીને આજે બ્રેક લાગી ગઈ છે। શેર બજાર ખુલતાની સાથે જ સામાન્ય મજબૂતી જોવા મળી, પરંતુ ત્યારબાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો છે। ઇકોનોમિક ડેટાની વાત કરીએ તો આજે અમેરિકા જાહેર કરશે અગત્યના સીબી કન્ઝ્યુમર કોન્ફિડન્સ ડેટા અને ન્યૂ હોમ સેલ્સ ડેટા। આ ડેટાની સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર થઈ શકે છે। તે પહેલા ગઈકાલે અમેરિકાએ ફ્લેશ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને ફ્લેશ સર્વિસ પીએમઆઈ ડેટા જાહેર કર્યા, જે અપેક્ષા કરતા વધીને આવ્યા, ન્યુટ્રલ રહ્યા છે બુલિયન માટે। આ ડેટા આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ થી શરૂઆત કરી। ડોલર ઇન્ડેક્સનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહથી સતત તેજી ચાલી રહી છે। ડોલર ઇન્ડેક્સ આગળ ને આગળ વધી રહ્યો છે। ડોલર ઇન્ડેક્સની 24 કલાકની રેન્જ જોઈએ તો નીચામાં 103.91 ને ઊંચામાં 104 પોઈન્ટની સપાટી ડોલર ઇન્ડેક્સે કુદાવી દીધી। ચાંદીના ભાવની વાત કરીએ, એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ચાંદીમાં જે સતત તેજીનો માહોલ હતો તેમાં એક સપ્તાહથી હવે નરમાઈ સાથે ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં એક તબક્કે $32.92 સુધી નીચે ગબડી ગયા બાદ આંતરરાષ્ટ્રીય ચાંદીમાં સામાન્ય સુધારાનો માહોલ જોવા મળ્યો છે। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $32.92 અને ઊંચામાં $33.18 સુધી જોવા મળી છે। બે તરફી મોટી વધઘટો ચાંદીના ભાવમાં થઈ રહી છે। આજે 25 માર્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ। આંતરરાષ્ટ્રીય ચાંદી $33.10 1 કિલો 98.2, ચાંદી ચોરસા $57,892 1 કિલો 999, ચાંદી $99,692 999, જીએસટી ચાંદી $1,92,000 અને ચાંદી MCX $97,992 ભાવમાં વેચાઈ રહી છે। 5 દિવસની નરમાઈ બાદ છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ $1,000 જેટલી વધઘટ જોવા મળી છે। ચાંદીના ભાવ નીચે ઉતરતા અટકી ગયા છે, પરંતુ હવે મોટી તેજી ક્યારે ચાલુ થાય તે જોવાનું રહેશે। ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે। ઊંચામાં 33.21 33.49 રેઝિસ્ટન્સ અને નીચામાં 32.77 32.60 અગત્યનો સપોર્ટ લેવલ રહેશે। MCX માટે આજના દિવસના ચાંદીના ભાવના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 98,097 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 97,377 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। અને MCX માટે આજના દિવસના રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ આ મુજબ રહેશે। નીચામાં 96,617 95,147 અગત્યના સપોર્ટ, ઊંચામાં 98,683 99,961 રેઝિસ્ટન્સ લેવલ છે। સોનાના ભાવની વાત કરીએ, એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો છેલ્લા 4 દિવસમાં જ વધ્યા મથાળેથી સોનાના ભાવમાં $58 જેટલો ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લી 24 કલાકમાં ગબડી એક તબક્કે $3005 સુધી સોનું બોલાઈ ગયું હતું, પરંતુ ત્યારબાદ સામાન્ય ચમકારા સાથે આજે સોનું ટ્રેડ કરી રહ્યું છે। સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં
$3007 અને ઊંચામાં $3021 સુધી જોવા મળી છે. સોનાના ભાવ ઉપર અસર કરી રહેલા પરિબળો ઉપર વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં તેજી અને ટ્રમ્પના ટેરિફ મામલે ફરીથી આકરા વલણ સંકેતોને પગલે સપોર્ટ મળી રહ્યો છે સોનાના ભાવને અને નરમાઈ વચ્ચે પણ સોનું $3000 ઉપરની સપાટી જાળવી રાખવામાં સફળ. હવે આગામી ઇકોનોમિક ડેટા અને વ્યાજદર મામલે ફેડના વધુ ક્લૂની રાહ જોઈ રહ્યા છે એનાલિસ્ટો. સોનાના ભાવના અગત્યના રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ આ મુજબ છે. ઊંચામાં 3059 રેઝિસ્ટન્સ અને નીચામાં 3010 અગત્યનો સપોર્ટ લેવલ રહેશે. MCX માટે સોનાના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં 88,432 89,100 રેઝિસ્ટન્સ તેમજ નીચામાં 86,921 86,245 85,289 અગત્યના સપોર્ટ લેવલ રહેશે. MCX માટે સોનાના ભાવના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 87,675 ઉપર સોનામાં બાય કોલ માટે એન્ટ્રી, 87,262 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. આજે 25 માર્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ. અમદાવાદમાં 24 કેરેટ સોનું ₹90,000, 22 કેરેટ સોનું ₹82,400 અને 24 કેરેટ વિથ GST સોનું ₹90,800 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરના ભાવ તમે જોઈ રહ્યા હતા. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ સોનું ₹90,000 આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. સોનાના ભાવમાં જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને મોટી વધઘટો થઈ શકે. તો આગળ વધુ તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો. અને ખાસ અપડેટ આવી રહી છે સોનું ચાંદી ક્યારે કેટલું સસ્તું થશે તેના વિશે. તો અપડેટ જોવા માટે, રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક માટે જોડાયેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.